આજની મારી નિયામતો મારા ગળા માટે. નંબર 1, હું આભારી છું મારા ગળાનો, કેમ કે ગળું મારા શરીર અને માથાને જોડતો બહુ જ મહત્વપૂર્ણ અવયવ છે. તે માટે મારા ગળા તારો દિલથી ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. નંબર 2, હું આભારી છું મારા ગળાનો, કેમ કે મારા દ્વારા ખાધેલ ખોરાકને નીચે અન્નનળી સુધી પહોંચાડે છે. તે બદલ મારા ગળા તારો દિલથી ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. નંબર 3, હું આભારી છું મારા ગળાનો, કેમ કે ગળાની અંદર સ્વરપેટી આવેલ હોવાથી સ્પષ્ટ રીતે વાતચીત કરી શકું છું. તે બદલ મારા ગળા તારો દિલથી ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. નંબર 4, હું આભારી છું મારા ગળાનો, કેમ કે એની અંદર રહેલ કાકડાની મદદથી શરીરની અંદર જતા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા આક્રમણ સામે રક્ષણની પ્રથમ લાઇન તરીકે કામ કરે છે. તે બદલ મારા ગળા તારો દિલથી ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. નંબર 5, હું આભારી છું મારા ગળાનો, કેમ કે એના કારણ હું સરસ મજાનું ભજન કીર્તન ગાઈ પણ શકું છું. તે બદલ મારા ગળા તારો દિલથી ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. નંબર 6, હું આભારી છું મારા બહેન અને મમ્મીના ગળાનો, કેમ કે બહેન તથા મમ્મીના ગળામાં દાગીના પહેરેલ કેવા સરસ લાગે છે. તેનાથી મારી બહેન તથા મમ્મીના ગળાની શોભામાં વધારો થાય છે. તે બદલ દિલથી ગળા તારો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. નંબર 7, હું આભારી છું મારા ગળાનો, કેમ કે એની અંદર શ્વાસ નળી અને અન્નનળી બંને એકી સાથે જ છે, છતાંય બંને કેવી સરસ રીતે કામ કરે છે. તે બદલ મારા ગળા તારો દિલથી ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. નંબર 8, હું આભારી છું મારા ગળાનો, કેમ કે મારા ગળામાં જ્યારે મારી કોઈ કામયાબીના સન્માનમાં મારા ગળામાં ફૂલહાર પહેરવામાં આવે ત્યારે મને મારા ગળા પ્રત્યે ખૂબ આભારની લાગણીનો અનુભવ થાય છે. તે બદલ મારા ગળા તારો દિલથી ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. નંબર 9, હું આભારી છું મારા ગળાનો, કેમ કે મારા આ ગળાની મદદથી હું સંબંધીઓને વાલથી ગલે લાગીને મારો પ્રેમ બતાવી શકું છું. તે બદલ મારા ગળા તારો દિલથી ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. નંબર 10, હું આભારી છું મારા ગળાનો, કેમ કે જ્યારે મારા ગુરુજીએ એના આશીર્વાદ સ્વરૂપ પુષ્પહાર મારા ગળામાં નાખેલ ત્યારે મારા ગળા દ્વારા ગુરુજીના આશીર્વાદ ગ્રહણ કરી શકેલ. તે બદલ મારા ગળા તારો દિલથી ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, આભાર. આજની નિયામતો બદલ યુનિવર્સનો ખૂબ ખૂબ આભાર.